जय सोमनाथ मित्रों, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું ગોટા ભજીયા અને ચટણી। આપણે પહેલા ચટણી બનાવીશું, તે માટે આપણે આદુ લસણ મરચાં ભજીયા મૂળા ધાણા અને ખાટી છાશ લીધી છે। તો સૌપ્રથમ આપણે ખાટી છાશમાં ભજીયા પલાળી દઈશું। આપણે પહેલા ખાલી એમનેમ ગોટા મૂળા ભજીયા બનાવી લીધા છે, તેને આપણે છાશમાં પલાળી દઈશું અને થોડીવાર માટે એને પલાળી રાખીશું, જેથી ભજીયા પોચા થઈ જાય અને છાશને એબ્ઝોર્બ કરી લે। તો હવે છાશમાં ભજીયા બરોબર પલળી ગયા છે, તેને મિક્સર જારમાં લઈશું। તેમાં આદુ લસણ અને મરચાં ઉમેરીશું, કોથમીર નાખીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને 1 ચમચી ખાંડ ઉમેરીશું ગળાશ માટે, કારણ કે આપણે ખાટી છાશ લીધી છે તેથી। હવે બધું મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આપણી ભજીયાની ચટણી તૈયાર છે। તેમાં હવે ગરમ તેલ ઉમેરીશું 1 ચમચી જેટલું। તો તૈયાર છે આપણી ભજીયાની ચટણી। તો મિત્રો, તમને ભજીયાની ચટણી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચતી થાય। તો આપણી ગ્રીન ચટણી સરસ તૈયાર છે ભજીયાની, ફટાફટ બની જાય તેવી, માટે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે બનાવીશું ભજીયાનું બેટર। તે માટે આપણે બટેટા લીધા છે, આદુ લસણની પેસ્ટ છે, અજમાના પાન છે, મેથી, ધાણા, ખાટી છાશ છે અને લીલા મરચાં છે। તો સૌપ્રથમ આપણે લોટમાં નમક ઉમેરીશું, 1 ચમચી જેટલી હિંગ નાખીશું, ત્યારબાદ મરીનો ભૂકો ઉમેરીશું અને બધા જ મસાલા નાખીશું, જે સુધારેલા શાકભાજી છે તે, અને બરોબર મિક્સ કરી લેશું। ખાટી છાશ ઉમેરીશું। ખાટી છાશ ઉમેરવાથી આપણા ભજીયા એકદમ પોચા અને જાળીદાર બને છે। તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, હવે ભજીયા ઉતારીશું। મિત્રો, આપણે બધા શાકભાજી વધારે લીધા છે, તેથી આપણે સાજીના ફૂલ કે કોઈ પણ બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે શાકભાજી વધારે લીધા છે એટલે આપણા ભજીયા પોચા જ બનવાના છે। તો જોઈને જ મોઢામાં પાણી જ આવી જાય તેવા ગરમ ભજીયા ફૂલીને ઉપર આવી રહ્યા છે। ભજીયાને ધીમા તાપે તળી લઈશું। તમે ભજીયા કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો। આપણે ભજીયાને હલાવતા રહેવાનું છે, જેથી બધી બાજુ ચડી જાય। કેવા સરસના ગોટા જેવા ભજીયા દેખાય છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરીને જણાવજો કે ભજીયા કેવા લાગ્યા। તો ભજીયા ચડી ગયા છે, તેને હવે આપણે બહાર કાઢી લઈશું। અને આપણી બનાવેલી ચટણી સાથે સર્વ કરીશું। એકદમ પોચારું જેવા। આપણે સોસ અને ચટણી સાથે ભજીયાને સર્વ કર્યા છે। તો આજના ભજીયા તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું આવી જ નવી રેસીપી સાથે। જય સોમનાથ, આવજો।
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.